गुड मॉर्निंग एवरीवन। गुड मॉर्निंग बच्चों। तो बच्चों, आज हम क्या सीखने वाले हैं? आज हम 8th स्टैंडर्ड का गुजराती सीखेंगे। लेसन नंबर सेकंड। आज हम लेसन चैप्टर के बारे में, सेकंड लेसन के बारे में जानेंगे। तो पहले हम ये जानना चाहते हैं कि हम ये लेसन शुरुआत करने से पहले बच्चों हम थोड़ी आगे की जानकारी के बारे में जानेंगे। तो बच्चों, आप सबको पता है हम सुबह उठते हैं, हमारा सबसे जीवन, हमारी ज़िंदगी किसके आधार पे है? તો બચ્ચો, આપણી જિંદગી ભગવાનના ભરોસે છે। તો બચ્ચો, આપણે પણ ભગવાન માટે કંઈક તો કરવું જ જોઈએ। તો તેના માટે આપણે શું કરીએ બચ્ચો? તો આપણે ભગવાન માટે શું કરીએ? તો આપણે સવારે ઉઠી તેમની પૂજા પ્રાર્થના કરીએ, તેમને ફૂલ અર્પણ કરીએ। તેમને સવારે ઉઠીને આપણે પહેલાં તો આપણે સ્નાન કરીએ। જેમ આપણે સ્નાન કરીએ તેમ ભગવાનને પણ સ્નાન કરાવીએ। તો બાળકો, આજે આપણે એક કવિતા सीखवाना है। तो बच्चों आज हम एक पोयम सीखने वाले हैं। तो આપણે કવિતાનો મીનિંગ શું છે તે પહેલાં જાણીએ। કવિતા છે પ્રાર્થના। તો પ્રાર્થનાનો મીનિંગ શું છે તેના વિશે આપણે જાણીએ। तो प्रार्थना प्रार्थना क्या है? प्रार्थना करना ज़रूरी है, उनके बारे में જાનેંગે। તો બચ્ચો, પ્રાર્થના એ આત્માનો ખોરાક છે। જેમ આપણા શરીર માટે આપણે અન્ન લઈએ છીએ, ફળ ફ્રૂટ લઈએ છીએ, તેવી જ રીતે આપણા આત્મા માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ। પ્રાર્થના એ આત્માનો ખોરાક છે। જેમ આપણે ખોરાક લઈએ તો આપણું શરીર સ્વસ્થ રહે છે, તેવી જ રીતે જો આપણે પ્રાર્થના કરીએ तो આપણો आत्मा स्वस्थ रहे छे, शांत रहे छे। तो बच्चों, प्रार्थना करना बहुत ज़रूरी है। बच्चों, हम लोग सुबह से लेकर शाम तक कुछ ना कुछ करते रहते हैं, लेकिन हमें सुबह उठ के नहा धो के पहले प्रभु का दर्शन करना चाहिए, प्रभु को प्रणाम करना चाहिए कि हे प्रभु, आपने मुझे ये जीवन दान दिया, तो मैं अपना जीवन को सार्थक बनाऊँ, कुछ अच्छा काम करूँ, देश के लिए कुछ काम करूँ, अपने परिवार के लिए कुछ काम करूँ, ऐसी सद्बुद्धि दो। ऐसे हमें सुबह सुबह भगवान से प्रे करना चाहिए कि मेरा दिन सुख मंगल जाए और मैं सबके साथ भी अच्छे से बर्ताव करूँ, मेरे से किसी का कुछ बुरा ना हो, किसी को मेरी बात का बुरा ना लगे। એવી આપણે સવારે પ્રાર્થના કરવી જોઈએ। એટલે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે। આપણો આત્મા શુદ્ધ રહેશે, આપણો આત્મા શાંત રહેશે તો આપણું શરીર પણ સ્વસ્થ રહેશે, મન પણ સ્વસ્થ રહેશે અને આપણો સ્વભાવ પણ શાંત અને સરળ રહેશે। એટલે આપણે પ્રાર્થના કરવી ખૂબ જ જરૂરી છે। આપણે આખો દિવસ કંઈક ને કંઈક કાર્ય કરતા રહીએ છીએ, चाहे बाળકો हो, चाहे वडील हो, चाहे युवान हो, कुछ ना कुछ काम करते रहते हैं। तो हमें सुबह सुबह एक बार प्रभु का दर्शन करके प्रार्थना करनी चाहिए। तो प्रार्थना का मीनिंग है प्रार्थना ए आत्मानो ખોરાક છે। તો બાળકો, આજે આપણે એ પોયમ વિશે જાણીએ। તો પોયમમાં શું કહ્યું છે? તો બાળકો, પ્રાર્થના જરૂરી છે। ચાહે તે ભણેલો છે કે અભણ છે, ચાહે તે મિનિસ્ટર છે કે પોલીસ ઓફિસર છે કે ચાહે ખેતીમાં કરતો ખેડૂત છે, પણ તેમ બધાને માટે સમાન છે। પ્રાર્થના સમાન છે। પ્રાર્થના એ ભગવાન માટે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે। ત્યાં કોઈ ડિગ્રી કે કોઈ સર્ટિની જરૂર પડતી નથી। એ તો મન સ્વસ્થ શુદ્ધ રાખીને આપણે પ્રાર્થના કરવાની છે। તો આજે આપણે પ્રાર્થના વિશે જાણીએ। તો તમને બધાને પ્રાર્થના વિશે સમજ પડી હશે। તો આજે આપણો લેસન છે પ્રાર્થના। આજની આપણી કવિતા છે, આપણી પોયમ છે પ્રાર્થના। તો આપણે આજે પ્રાર્થના વિશે જાણીએ કે આપણે સવારે ઉઠી ઘરમાં પ્રાર્થના કરીએ છીએ, અને જો આપણી સ્કૂલ છે તો સ્કૂલમાં પણ બધાથી પહેલાં શરૂઆત પ્રાર્થનાની જ થાય છે। કારણ કે શાળા એ તો વિદ્યાનું મંદિર છે। તો મંદિરમાં તો સવારે શું થાય? પ્રાર્થના જ થાય છે। ઘરમાં પણ ભગવાનની જ્યાં મૂર્તિ રાખવામાં આવે છે પણ એક મંદિર જ છે, તો ત્યાં પણ એક પ્રાર્થના જ થાય છે।
તો આજે આપણે પ્રાર્થના વિશે જાણીએ. આપણે પહેલી પંક્તિ જોઈએ. દુઃખ દુર્ગણ દૂર કરો અમારા, અમે તમામ બાળકો તમારા. તો આજે આપણે અહીંયા જોઈએ આટલું કે દુઃખ દુર્ગણ દૂર કરો અમારા, મતલબ દુઃખ જે અમારી પાસે દુઃખ છે, દુર્ગણ એટલે જે અમારી પાસે દુર્ગણ બધા ગંદા વિચારો, ગંદા કામો છે તે બધા દૂર કરો અમારા, અમે તમામ બાળકો તમારા. અમે બધા જ તમારા બાળકો છીએ. આપ જ જગતનું સર્જન કરો છો, આપ જ તમામનું પાલન કરો છો. મતલબ आप जगत नु सर्जन करो छो. जो जगत है बच्चों, आप लोगों को पता होगा ये पूरा जगत का सर्जन किसने किया है? प्रभु ने किया है. कोई साइंटिस्ट ने नहीं किया है, कोई मैकेनिक ने नहीं किया है, कोई इंजीनियर ने नहीं किया है. ये पूरा जगत का सर्जन तो भगवान ने किया है. इसीलिए भगवान से प्रार्थना करते हैं कि हे प्रभु, हे जगत दाता, हे जगतना नाथ, हे ईश्वर, હે દયાળુ દેવ, અમારું સર્જન તમે કર્યું છે. आप જ તમામનું પાलन करो છો. मतलब आप ही हो जो सबका पालन करते हो. जैसे कि हमारे घर में परिवार में एक बड़ा सदस्य रहता है, जैसे कि पापा दादा जो भी, तो वो हम सबका पालन करता है, हम सबको देखता है. खाना पीना रहना आना जाना सबकी जिम्मेदारी उनके हाथ में रहती है. उसी तरह पूरे संसार में सब कितने करोड़ घरे इंसान पशु पक्षी जानवर जीव जंतु 84 लाख जीवों का सर्जन करनार पालन करनार तो सिर्फ एक ही है, वो है भगवान जगत पिता. तो કહેવામાં આવ્યું છે કે આપ જ અમારું પાલન કરો, આપ જ અમારું રક્ષણ કરો, આપ જ અમારા માતા પિતા છો, અમે તમામ બાળકો તમારા. મતલબ કે અમે તમારા બાળકો જ છીએ અને તમે તો અમારા માતા પિતા છો. અમે तमाम बालकों तुम्हारा. हे प्रभु, आप लोग ने वो सुना होगा, तुम ही हो माता, तुम ही हो पिता. मतलब તમે જ ભગવાન છો, તમે જ માતા છો, તમે જ પિતા છો, તમે જ ભાઈ છો, તમે જ બંધુ છો. બંધુ મતલબ સખા છો. બધું તમે જ છો. અમે તો તમામ બાળક તમારા જ છીએ. मतलब મેં એકલો જ તમારો બાળક નથી, અમે બધા તમામ તમારા બાળકો છે. સદગુણોનું ઝરણું વહે અમારામાં, અમે સારા બાળક બનીએ. मतलब सदगुण मतलब कि अच्छे विचार, अच्छी भावना का झरनों मतलब कि प्रेम भाव वह हमारा माँ. वह मतलब कि वह जैसे कि नदी में पानी बहता है ना, उसी तरह हमारा माँ, हमारा मन में, हमारा शरीर में, हमारा तन में हमेशा सद्गुणों सारा विचारનું ઝરણું વહે. અમે સારા બાળકો બનીએ. મતલબ અમે સારા બાળકો બનીએ. અમારામાં સદગુણોનું ઝરણું વહે અને અમે સારા બાળકો बनिए. हमें तमामों प्रेम पामे. मतलब हम सब तमाम सबका प्रेम पामे. सिर्फ हमारे घर के माता पिता का भाई बहन का नहीं, हमें पूरे मानव जाति पशु पक्षी जो सब है उनका प्रेम चाहिए. ऐसे हमारे में सद्गुण रहेगा तभी तो हमें प्यार मिलेगा. जैसे कोई गाय पशु जानवर हमारे सामने से जाए और हम उसको प्यार से रोटी खिला दे तो उनकी तरफ से भी हमें प्यार मिलेगा. और हम उनको एक लकड़ी से मार दे तो वो तो कैसे आवाज़ निकालेगी. तो वही यहाँ बताया गया है कि हमारे तो वही हमारे में सद्गुण होना चाहिए. ऐसा कि हम जानवर के प्रति प्रेम दिखाए तो वो हमें प्रेम दे, हम माता पिता के प्रति प्रेम दिखाए तो वो हमें दे, हम देश के प्रति प्रेम दिखाए तो हमें देश में से प्रेम मिले. वही हमें चाहिए. અમે તમામનો પ્રેમ અમને જોઈએ. અમને બધાનો જ પ્રેમ જોઈએ. प्रतिदिन यशની પ્રાપ્તિ કરીએ, સૌને પ્યારા બનીએ. प्रतिदिन मतलब कि हर रोज हमें यशની प्राप्ति करिए. हर रोज हमने कीर्ति મળે. સૌનો प्यारा बने. मतलब कि हम सबका प्यारे बने. चाहे हम स्कूल में जाए तो हम टीचर प्रिंसिपल सबके हम प्यारा लाडला बनिए
અમે ઘરમાં રહીએ તો અમે માતા પિતા, ભાઈ બહેન, ચાચા ચાચી તેમના પ્યારા બનીએ. દેશ માટે દેશના પ્યારા બનીએ. અમે તમામ બાળકો તમારા, અમે બધા તમારા તમામ બાળકો છીએ. બનીએ દેશ જાતિના સેવક, અમે દેશના સેવક બનીએ. તમામનું દુઃખ દૂર કરવાવાળા, મતલબ અમે એવા देश जाति सेवक बनिए कि सबका दुख हम दूर करें, हम सबकी सेवा करें. चाहे रास्ते पे हम लोग स्कूल जा रहे हैं और स्कूल से जाते समय कोई एक अंध व्यक्ति जो जो जा रहा होगा, उसको चलने में दिक्कत हो रही होगी, तो हम उसको हाथ पकड़ के उसको जहाँ जाना है वहाँ तक हम छोड़ के आए. वैसे हमारे में भावना हो, हम देश जाति के सेवक बने. तमामનું दुख दूर करवा वाला, हम सबका दुख दूर करें. हमारे घर में माता पिता की हम कुछ हेल्प कर दे या आस पड़ोस में कुछ हेल्प कर दे, यही हमें भावना देना. स्वार्थની વૃત્તિ છોડીને, मतलब हमारे में कोई स्वार्थ ना हो, અભિમાન ના हो, उनको छोड़ दे. સૌનું હિત કરવાવાળા, અમે બધાનું જ હિત કરીએ. એવું નહીં કે મારા फ्रेंड નો नंबर पहले આવી જશે, मेरा ही आना चाहिए, मेरा फ्रेंड का नंबर क्यों आ रहा है, ऐसे हमारे मन में भाव नहीं होना चाहिए. हमें सबका हित करना चाहिए. माता पिता वડીલોનો प्यार, અમે તમામ બાળકો તમારા प्यारा, मतलब हमें माता पिता वડીલ सबके हम प्यारा है. और हमें प्रभु અમે તમારા જ બાળકો છીએ, અમે તમારા જ बालकों છીએ. हे प्रभु हमें सद्बुद्धि देना, हमें रास्ता दिखाना. तो बच्चों, ये पोयम में प्रार्थना के बारे में बताया गया है. प्रार्थना क्या है, प्रार्थना करने से हमारे जीवन में क्या क्या फायदे होते हैं. प्रार्थना से प्रभु से हमें सद्बुद्धि मिलती है, अवगुण दूर होते हैं, और हम देश के लिए, हमारे परिवार के लिए कुछ काम करें और हम सबके प्यारे बने. जब हम अच्छा काम करेंगे तभी हमें प्यार मिलेगा. तो बच्चों, यहाँ दो बच्चे देखो स्कूल यूनिफॉर्म में है और वो भगवान से प्रे कर रहे कि हे प्रभु हमें अच्छा सद्बुद्धि देना, हमारे में से दुर्गुण को दूर करना, हमें आगे बढ़ने में ताकत देना, हम देश के प्रति સેવક બને. जैसे કે દેશમાં કંઈક દુઃખ આવી પડે તો અમે તેમનો કંઈક સામનો કરી શકીએ, એવી અમને શક્તિ આપજો. અમે माता पिता वડીલોના અમે प्यारा बनिए. बच्चों, ऐसे ही हम प्यारा नहीं बन सकते, हमारे में भी वैसा कुछ होना चाहिए. जैसे हम माता पिता की आज्ञा का पालन करें, वડીलों का आज्ञा की पालन करें, उनकी बात माने, उनके पैर छुए, तभी हम प्यारे बनेंगे. उनको हम सामने से जवाब देंगे तो क्या हम प्यारे बन सकेंगे? नहीं. तो इसीलिए बच्चों, हमें सबके साथ अच्छे से व्यवहार करना चाहिए. हमारी गलती होती है, इसीलिए हमें बड़े हमें डांटते हैं तो हमें वो सुनना चाहिए. उनके सामने गुस्सा नहीं दिखाना चाहिए. नहीं तो ही तभी हमें प्यार मिलेगा, तभी हमें सामने से प्यार मिलेगा. इसीलिए बच्चों, यहाँ बताया गया है कि हमारे में अच्छे विचार आने चाहिए. हे प्रभु, તમે જગતના સર્જન કરનારા છો, તમામનું પાલન કરનારા છો, અને हे प्रभु आप ही हमारे सबके माता पिता हो, भाई बंधु हो. तो आप हमें शक्ति देना, हमारे में से दुर्गुण को दूर करना, सद्गुण देना प्रभु, और हम सबके प्यारे बन सके, सबके दुख में हम काम आ सके, એવું આ પ્રાર્થનામાં સમજાવવામાં આવ્યું છે. તો બાળકો, તમને બધાને આ પ્રાર્થના છે, આપણી પોયમ આ તમને સમજમાં આવી ગયું હશે. તો આજે આપણો આ સેકન્ડ લેસન પણ અહીંયા પૂરો થાય છે. તો બાળકો, આ પ્રાર્થના વિશેની એક પોયમ છે, એ ખૂબ જ સરળ, સીધી છે, જે આપણા માટે જ છે, આપણને લાગતી જ છે, આપણા માનવ જાતિને લાગતી જ છે. તો બાળકો, આ પોયમ પરથી આપણને એવું શીખવા મળે છે કે આપણામાં હંમેશા સદભાવ હોવો જોઈએ, સદગુણ હોવું જોઈએ, અને દેશ જાતિના આપણે સેવક બનીએ, જેથી આપણે બધાનું દુઃખ દૂર કરી શકીએ, એવું આપણામાં ભાવના રાખવી જોઈએ. તો બાળકો, તમારે પણ આ કવિતા પરથી, આ પ્રાર્થના પરથી એવું શીખવાનું છે કે આપણામાંથી જે દુર્ગુણ છે તેને દૂર કરીએ, આપણે માતા પિતાના પ્યારા બનીએ, આપણામાં સદગુણો આવે, અને કોઈના પર આવી પડેલી આપત્તિને આપણે દૂર કરવા આપણે પ્રયત્ન કરીએ, અને સૌને આપણે
આપણે ખુશ રાખીએ. આપણે સૌને ખુશ રાખીશું તો જ આપણે પણ ખુશ રહી શકીશું. તો બાળકો, આ પોયમ પરથી આપણને આ શીખવા મળે છે. તો તમે પણ વડીલોનો સન્માન કરજો, તેમના આદર કરજો, તેમની આજ્ઞાનું પાલન કરજો. ઓકે, થેન્ક યુ.